હેલો ગાઈસ, કેમ છો તમે? બધા મજામાં જશો? મજામાં ન હોય તો કાંઈ વાંધો નહીં, આપણો વ્લોગ જોઈ લેજો. તમે બધા મજામાં આવી જશો. આજે આપણે જવાનું છે રાજુલા, આપણી ગાડીને ફોર વ્હીલને સર્વિસ કરાવવા જવાની છે. તો અત્યારે અહીંયા તો ડિડાણમાં ગેરેજમાં મેકી દીધી છે. અહીંયા કાંઈ થાય એમ છે નહીં, તો આપણે રાજુલા સામાન લેવા જવાનું છે. જો આપણે આ ગાડી લઈ લીધી છે. આ ગાડી લઈને આપણે રાજુલા જઈ આપણા વ્લોગમાં બન્યા રહેજો. તમને ખૂબ મોજ ને મસ્તી કરાવવાની છે. તો તમે જોઈ લો, આ આપણી ફોર વ્હીલ ઊભી છે. હવે આ ફોર વ્હીલ નો આપણે સામાન લેવા જવાનું છે. તો આપણે વ્લોગમાં બની રહેજો, આપણે સામાન લઈને લઈ આવીએ. હવે આપણે સામાન લેવા નીકળી ગયા છીએ, તમે જોઈ શકો છો. હવે આપણે એવું લાગે તો ક્યાંક ખાધું છે, ગાડી ઊભી રાખીને તેમાં પાછું કુકિંગ ચાલુ કરશું. અત્યારે તો સામાન લેવા નીકળી ગયા છે. તો આપણા વ્લોગમાં બન્યા રહેજો. હજી હવે જઈ ત્યાં જોઈ કઈ રીતનું છે, બ્લોગમાં બન્યા રહેજો. બસ આપણે હવે ડેડ ને વટીને હવે આપણે આ જીવા પર રસ્તે ચડી ગયા છીએ. તમે જોઈ શકો છો. અહીંયા બધી બાજુ આ ફોર વ્હીલો ઊભી છે અને આ ઇકો ઊભી છે, રિક્ષા ઊભી છે. તમે જુઓ, આપણે આ રસ્તે ચડી ગયા છીએ ને હવે જોઈએ આગળ કઈ રીતનું છે. રસ્તો તો બહુ ખરાબ છે આ રસ્તો. હવે ગવર્મેન્ટ કા કરતું કરાવે તો વાત અલગ છે. ये बड़ी अच्छी बात कही आप. ગાઈસ, તમે જોઈ શકો છો, આપણે હવે જીવા પર પૂગી ગયા છે. આ તમે જોઈ લો, જીવાપુર રસ્તો, જીવાપુર નું ગામ છે આ જીવાપુર રસ્તો છે. હવે હજી આપણે હજી તો પેલું ગામ હજી વેટા છે, હજી તો બહુ જાજા ગામ હજી વેટવાના બાકી છે. તમે જોઈ શકો છો. ને હવે અહીંથી આપણે આગળ જઈ તો બહુ મોટો જબર પુલ આવે છે. પુલ બહુ મોટો જબર હેવી પુલ છે. તમે ખાલી જુઓ. આ નદીમાં જયારે પાણી આવે છે ને, ત્યારે બહુ ખૂબ પાણી આવે છે. આખું બહુ ફૂલ લગીટે પાણી ભરાઈ જાય છે. તમે જુઓ. તમે જોયું, અહીંયા નદીમાં જયારે પાણી આવે ને ત્યારે બહુ જાજે લગી બહુ ભરાઈ જાય છે. આ પેલા જૂનો પુલ હતો, એ પુલ અત્યારે બંધ કરી દીધો છે ને અત્યારે હવે નવો પુલ ચાલુ કર્યો છે. તો હજી આપણો વ્લોગમાં બન્યા રહેજો. હજી આગળ હજી તમને બહુ જાજુ બતાવવાનું છે. હવે આપણે જીવા પર ગામ ઘૂટી ગયા છે. હવે આપણે કાતર બાજુ જઈએ છીએ. હજી તો કાતર ગામ આડું આવે છે એને હજી કાતર હજી 3-4 કિલોમીટર હજી આગું છે. તો આપણા વ્લોગમાં બન્યા રહેજો. આજે આપણને એમ થયું કે 2-3 દિવસ પછી આપણે વિડીયો મેં પણ નથી અપલોડ નથી કર્યો, એટલે મેં કીધું આજે આવો વિડીયો અપલોડ કરી દઈએ. બાઇક જવાનું થાય તો આજે રાજુલા જવાનું છે, તો મેં કીધું આપણે રાજુલાનો વિડીયો અપલોડ કરી દઈએ. નકર તો પછી બહુ જાજો ગેપ પડી જાય. ને કરતા મેં કીધું વિડીયો ભલે 7-8 મિનિટનો ભલે બને, આપણે મેં કીધું વિડીયો અપલોડ કરી દઈએ. આપણી રોજની જે ઓડિયન્સ જે છે એને ખબર જ છે આપણા વિડીયોમાં મજા આવે ને કોઈ બાકાચીકી જોઈ. અને પેલા તમે જે મેળાનો વિડીયો ન જોયો એ જલ્દીથી જોઈ લેજો. ને એમાં ફૂલે ફૂલ બાકાચીકી છે ને ફૂલે ફૂલ કોમેડી છે. જે ન જોયું એ જલ્દીથી જોઈ લેજો. લાઈક કરી દેજો, કોમેન્ટ ને શેર કરી દેજો જલ્દીથી વિડીયો જોઈને. બાકી તમે જોઈ શકો છો આ રસ્તો. રસ્તો હવે થોડો ઘણો સારો આવ્યો છે એટલે વાંધો છે નહીં. બાકી તો જે આપણા પેલાના જે વિડીયો જોયા છે એ બધે ફૂલે ફૂલ બાકાચીકી વાળા છે. એટલે આ વિડીયોમાં જોઈએ કઈ રીતની બાકાચીકી થાય છે. બાકી વ્લોગમાં આગળ બન્યા રહેજો. બસ હવે હું તમને ખાલી એક નજારો બતાવું છું. તમે ખાલી નજારો જોઈ લો. અહીંથી ડુંગરાનો ખાલી કેવું વ્યૂ આવે છે. એમાં અત્યારે ચોમાસું હોય એટલે લીલું છમ જેવું થઈ જાય છે. તમે જોઈ શકો છો ખાલી ડુંગરો જોવો. અત્યારે આવા ચોમાસામાં તો વાડી છે, ડુંગરા છે ને એ બધી બાજુ અત્યારે જવાની તો અત્યારે બહુ મજા આવે ચોમાસા. હવે આપણે કાતરે ફૂગું આવ્યા છીએ. હમણાં કાતર આવી જાય, હમણાં તમને બતાવું લોટમાં બન્યા રહ્યા. હવે આપણે ફાઇનલી કાતરમાં પૂગી ગયા છીએ. તમે જોવો ખાલી. આ આખું કાતર ગામ છે. હજી આપણે 2-3 ગામડા આવશે. વ્લોગમાં આગળ બન્યા રહેજો. આ બધે છોકરાઓ બધે નિશાળ અહીંયા જાય છે. ત્યાં બાજુમાં કાતરમાં તો બાજુમાં નિશાળ છે કે બહુ આગળ જવું પડતું એમ નથી. જો આ નિશાળ છે.
નિશાળે બહુ મોટી જગ્યા છે, તો ક્યારેક કાતરમાં આટો બાટા મારવા આવજો, લાગી મોજ આવે. હવે બ્લોગ માઇડલ બની રહેજો, હજી 2-3 ગામડા જે વટીને તમને પાસે બતાવે. તો ફાઇનલી આપડા કાતરે વટી ગયા છીએ ને હવે આપણે જે આ રસ્તે જે ચડ્યા છીએ ને એ અત્યારે મેન હાઈવે ગણો ને તો હાલે, કેમ કે આ અત્યારે ડાયરેક્ટ રાજુલા પુગાડે છે. અત્યારે હાઈવે ઉપર છે આપણે. ને તમે જો આ બધી બાજુ સાઈડમાં અત્યારે તો આ વાહન અત્યારે બધે પાર્કિંગ કરેલા છે. આ બધી વાડીઓમાં બધે આટા મારવા જ્યાં લાગે. તમે જોઈ શકો છો અત્યારે પૂરા ફૂલ લીલું સમ છે અત્યારે ચોમાસામાં. તો જો અત્યારે આપણે હાઈવે માટે છીએ, તમે જોઈ શકો છો. તો આ અત્યારે બધી બાજુ ફૂલ લીલું છમ છે, તમે જો. અત્યારે ચોમાસામાં અત્યારે જે મોજ છે વાડીમાં ડુંગરામાં ને બધી બાજુ જે છે ને એ અત્યારે હાસી છે. બાકી તો અત્યારે શિયાળામાં તમે જાઓ તો કોટ પહેરવા પડે ને જર્સી પહેરવી પડે ને એ ખોટી એની કરતા અત્યારે જે મજા ચોમાસામાં છે ને એવી કોઈ ઋતુમાં મજા છે નહીં. બાકી તો વ્લોગમાં આગળ બહીને રહેજો. હા, તમે જોઈ શકો છો એક ભાઈ તો અત્યારે જો માલ લઈને જાય છે, ભાબલા છે ઝૂનવાડી. આ બધું અત્યારે માલ સારે છે, તમે જોઈ શકો છો. જો દાદા અત્યારે માલ સારે છે, એને ભોજન આપે છે. ચોથા ગણો ને તો માલ ઢોર ને અત્યારે ભોજન આપે છે. વ્લોગમાં બહીને હાલો આગળ મળ્યા. મેં આ વસ્તુ કહેતા ભૂલાઈ ગયું છે. આની પછી નું જે ગામ આવે છે એ બારપટોળી ગામ આવે છે. આપણે કાતર તો વટી ગયા છે ને અત્યારે કાતર થી બારપટોળી નો હાઈવે છે, તમે જોવા. અત્યારે હવે કાતર વટી ગયા તો હવે આની પછી બારપટોળી આવશે ને જોઈ બારપટોળી પછી કયું ગામ આવશે એ જે મને યાદ નથી હમણાં તમને કહું. બાકી આની પછી નું જે ગામ જે છે અત્યારે બારપટોળી નું છે. વ્લોગમાં બન્યા રહેજો. ગાઈસ હવે તમે જોઈ શકો છો આપણે આ બારપટોળી ભૂગી ગયા છે. આ બારપટોળીની ચબૂતરાની ટાંકી છે. જે બારપટોળી જોયું છે એને ખબર છે. હવે આપણે બારપટોળી ભૂગી ગયા છે તો તમે વ્લોગમાં બન્યા રહેજો. જે આપણે બારપટોળી વટી કરે ને જે પાછો આપણે વ્લોગ પાછો લઈ લઈ. હા, તમે જોઈ શકો છો અહીંથી પવન જકી જો ખાલી. કેમેરામાં તો થોડીક નાની બતાવી છે, બાકી અહીંથી તો રિયલીમાં જોઈશ ને તો બહુ મોટી બતાવી છે. એમાં ખાલી વ્લોગમાં બન્યા રહેજો. તો આપણે ફાઇનલી બારપટોળી વટી ગયા છે, તમે જોઈ શકો છો. અને આ જોવા આ અત્યારે કાળો ભીમ વરસાદ થયો છે. વરસાદ આવે નહીં તો સારું. આપણે બસ હારે રાજે યંગ પટેલ આવ્યા નથી તો જરા કોમેન્ટમાં લખતા જજો કે ભાઈ વરસાદ તો આવે તો સારું. ને ભાઈ આપણા વિડીયો તમને સારા લાગતા હોય તો લાઈક કરી દેજો. ને ઇન્સ્ટાગ્રામમાં જઈને આપણે આઈડીને ફોલો કરી દેજો. આઈડીનું નામ છે ઇટ્સ રાહિલ 28. ને જલ્દીથી જઈને ફોટો એમાં કરી દેજો. ને બાકી વિડીયો સારા લાગતા હોય તો લાઈક કરી દેજો, ફોલો કરી દેજો, ને શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ને જરા કોમેન્ટમાં લખતા દેજો કે ભાઈ તમારે આ વિડીયો સારા લાગે છે. તો હાલો મળીએ આગળ. તો ગાઈસ હવે આપણે રાજુલા હોયથી 1 થી 2 કિલોમીટર આપણું છે. ખાલી આ મેન હાઈવે પૂગી ગયા છે. હવે રાજુલા નો ખાલી એક ફૂલ હમણાં આવી જાય ને આપણે અત્યારે જ્યાં દુકાને ત્યાં જવાનું છે એ દુકાન અહીંથી 2 કિલોમીટર એટલી આખી છે. આપણે વ્લોગમાં બન્યા રહેજો. ડાયરેક્ટ તમને દુકાને જઈને ડાયરેક્ટ મળ્યા. આપણે રાજુલા પૂકી ગયા છે ને આપણા ગાડીનો સામાન લઈ લીધો છે. તમે જોવો અહીંયા આ ગાડીનો 4 વ્હીલનો સામાન આવી ગયો ને આપણે એક દવા લેવા નથી તો આપણે દવા લઈ લીધી છે આ મેડિકલેથી. તો આપણે જોઈએ આગળ જઈને પાછા મળ્યા. આપણે રાજુલામાં તો ફૂકી જાય છે. તમે જો ટ્રાફિક બહુ જો ભાઈ રાજુલામાં. આ બધી બધું ટ્રાફિક તો વધારે છે રાજુલામાં. આપણો રોડમાં થઈ ના રહે છે. તો આપણે ફાઇનલી રાજુલા વટી ગયા છે ને આપણે જો પાછો ડીડેનના હાઈવે માંથી ચડી ગયા છે. આ જો ડીડેનનો હાઈવે છે. તો આપણે રાજુલા વટી ગયા ને આ પાછો અત્યારે વરસાદે જો અંધારો છે. હવે નહીં તો સારું નકર પલાડી દે કે રસ્તામાં કે ખોટી થવું જો. ખાલી દુઆ કરો હવે નહીં તો સારું, બીજું તો ઠીક. બાકી આપણો ટાઈમ ખોટી કરશે ને આપણે અત્યારે ઉતાવળ છે વહેલા ઘરે મૂકી જાય. આપણે તો જોયું આપણો સામાન લઈ લીધેલો છે. આપણો સામાન લઈ લીધો ને હવે ખાલી ઘરે પૂકી જાય એટલી વાર છે.
બાકી તો જો ડાયરેક્ટ તમને ડિટેન જઈને જ ડાયરેક્ટ વિડીયો ચાલુ કરશું. બાકી તો આખા રસ્તે હવે કંઈ કરવાનું નથી. પેલા ઘરે ભૂગી જાય એટલે ઠીક છે. બાકી તો જો વરસાદ અત્યારે આવે જેવો અત્યારે ભૂલે અંધાઈ રહ્યો છે. જો આ વરસાદ આવ્યો ને તો અત્યારે ભૂલે આખા જગ્યાએ જીને ચાલુ રસ્તામાં એટલે વરસાદ આવે નહીં તો સારું બસ. બાકી તો ડિટેન જઈને ડાયરેક્ટ મેળા હાલો. હવે આપણે ફાઇનલી કાતરમાં પૂગી ગયા છે. તમે જોઈ લો અહીંયા કાતરમાં પૂગી ગયા. આપણે પેલા આવ્યો તો આ રસ્તેથી આવ્યા હતા. જો હવે આપણે જવાનું છે આ રસ્તે. આ રસ્તો છે ત્રાકુડા વાળો. પેલા આપણે ઓલા રસ્તેથી આવ્યા હતા. આ રસ્તો તમને બીજો બતાવવાનો છે. આ ત્રાકુડા વાળો રસ્તો છે. તો જલ્દી ઓલો રસ્તો જે હતો એ કાતર વાળો હતો ને ત્યાંથી ડાયરેક્ટ જીવા પર થઈને ડેડા આવે. ત્યાંથી ડાયરેક્ટ ત્રાકુડા આ રસ્તો કાતર વાળો છે. કાતર થઈને ત્રાકુડા થઈને જીવો ડેડાણ. તો બ્લોકમાં બિના રહેજો ડેડાણ જઈને મળવી. તો આપણે ફાઇનલી ડેડાણ પૂગી ગયા છે. તમે જોઈ લો આ ડેડાણ નો ગેટ છે. તો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, કોમેન્ટમાં લખતા જાજો અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. આભાર.